નમસ્તે. હરી હરી બાબા આદમના જમાનાની વાત કરતી હતી ને આદમ અને એવ આવી ગયા કે શું? નમસ્તે જી, આપ કોણ? તમારે કોનું કામ છે? ચારુ તો અમને ઓળખે જ? ના, મેં તો અમને પહેલી વખત જોયા. કોણ છો તમે? વાહ મમ્મી પપ્પા, બરાબરનો વેશ ધારણ કર્યો છે તમે. વાહ. વડીલ, અમે તમને ક્યારના પૂછી રહ્યા છીએ કે તમે કોણ છો? તમે લોકો બહેરા છો? ના ના, અમે બેરા નથી. હું આમની બૈરી છું. અને હું એનો વર છું. મારું નામ છે મણીલાલ. હા, અને મારું નામ છે ગીતા. ગીતા? અરે આ તો ચારુની મમ્મીનું નામ છે. બંનેનું સેમ ટુ સેમ નામ. પણ તમને નવી નવી રેસીપી બનાવવાનો શોખ છે? હું છે ને, આનું નામ તો છે સંગીતા, પણ ઈ કઈક છે ને એસ ને સાયલેન્ટ કરી નાખે છે, એટલે એ છે સંગીતા મણીલાલ મકવાણા અને હું છું મણીલાલ મકવાણા. હવે તમે લોકો પાછા અમારી સરનેમ સેમ ટુ સેમ છે એવું ના બોલતા હો. ના ના ના, સરસ સરસ. તમારા બંનેના નામ બહુ સરસ છે. પણ તમે અહીંયા શું કામ પધારે છો તે જણાવવા આપને નમ્ર વિનંતી છે વડીલ. મારો કહેવાનો મતલબ ઈ છે બટા કે દિવાકરના અમે લોકો દૂરના હગાના થાય એવું. એટલે આમ નજીકના હગા, આમ દૂરના, આમ નજીકના. મૂંગી રે, થાકી જઈશ બહુ જોર કરીશ તો હું બોલી નાખું. અમે લોકો દિવાકરના દૂરના હગામાં થાય. અમે લોકો અહીંયા આવવાના હતા, એનો તાર કર્યો તો એ તમને મળ્યો નથી લાગતો. ના, પણ તમે તાર ક્યારે મોકલેલો? આજે સવારના અમે લોકો નીકળ્યા ને એ મોજ 5 મિનિટ પહેલા તાર કર્યો તો. ઓ કાકા, ટપાલ ખાતાએ તાર સેવા બંધ કરીને તે વાતે પૂરા 6 મહિના પૂરા થઈ ગયા છે. હાય હાય, તમને ફરીથી કોક મૂર્ખ બનાવી ગયું હો. કેટલી વાર તમને કીધું છે કે મને બધે હાથે લઈ જાઓ. પાછો ઓલો પોસ્ટ માસ્ટર મને મૂર્ખો બનાવી ગયો. હા, પાર્થ, મને લાગે છે કે આ બંને ફ્રોડ ડોસાડોસી છે. અરે મમ્મી પપ્પાને પણ ફોન કરીને પૂછી શક્યા હોય કે આ તમે મણીલાલને ઓળખો છો, પણ ત્યાં ગીરમાં નેટવર્ક પણ નથી પકડાતું ને. જો વડીલ, અમે તમને નથી ઓળખતા અને અમારા મમ્મી પપ્પા પણ બહાર ગામ ગયા છે. ઓલા દીવા કરે આ લોકોને આવા સંસ્કાર આપ્યા છે. અરે ઘરમાં મહેમાન આવે તો માણા છાશ પાણી ચા એવું કઈ પૂછે, પણ તમે તો મહેમાન હોવા ન હોવાની વાત કરી અને શંકા કરી રહ્યા છો. એલા પાર્થ બુડા, તમને યાદ છે તમે નાના હતા ત્યારે બધે આમ નાગો પૂગો ફરતો અને એકવાર આમના ખોળામાં સુસુ કર્યું તું, ભૂલી ગયો? અને આ દિશા નાની હતી ને તો અહીંયા આવી ટીટ માકડી હતી હો. આખા ઘરમાં દોડા દોડ કરી ઘર રમતી, હાથમાં ઢીંગલી લઈને. હા, અને આપણે હંધાઈ દેવયું તળાવના તટે છે ને ટામેટું રમતા, પકડદાવ રમતા, લગોરી રમતા, અને હું તો તમારી હારે નાચવામાં ઘોડાએ ખૂંદતી. અને આણે જ્યારે ઘોડો ખૂંદો તો ને ત્યાં ભુજમાં છે ને પહેલી વાર ભૂકંપ આવ્યો હતો. મને આજે ઈ દી હજી યાદ છે કે જ્યારે આ પાડી ઘોડો ખૂંદતી હતી ત્યારે આખા ભુજમાં ધોળ થઈ ગઈ હતી. અને શું છે એની આફ્ટર ઇફેક્ટ બહુ ખતરનાક હોય છે. પાર્થ, તમને લોકોને મહેમાન ના પરવડતા હોય ને તો હું અમને મારા ઘરે લઈ જાઉં છું. મારા પપ્પાએ મને શીખવાડ્યું છે અતિથિ દેવો ભવ. સંસ્કારી, બહુ સંસ્કારી વહુ છો. હાલ બેટા હાલ. એક મિનિટ, તમને કઈ રીતે ખબર પડી કે ચારુ આ ઘરની વહુ છે? અમે અમારી ઓળખાણ આપી હતી, ચારુની તો નથી આપી. એ તો
ઈ તો આ સંગીતાએ કીધું. અને આ સંગીતાબેન ને કેવી રીતે ખબર પડી? મને તો તરત ખબર પડી ગઈ. શું છે આજકાલની ટીવી સિરિયલમાં આવા સંસ્કાર તો વહુના જ હોય છે, એટલે મને તરત ખબર પડી ગઈ કે આ છોકરી આ ઘરની વહુ જ હોવી જોઈએ. સંગીતા, તું મને કઈક બીજું કારણ કહેતી હતી ને આને કઈ બીજું કારણ કહેતે. તે તો મને એમ કીધું તું કે આ પાર્થની આંખમાં તને ચારુ પ્રત્યેનો પ્રેમ દેખાણો એટલે તું સમજી ગઈ કે ચારુ જ આ ઘરની વહુ છે. ભૂલી ગઈ? હા હો. ચાલો, આ મારો પ્રેમ છે કે શોરૂમ? એટલે કે ડિસ્પ્લેમાં મૂક્યો હોય તેમ મારો પ્રેમ તરત ઓળખી ગયો. ને કાકા, તમને મારી આંખોમાં શું દેખાય છે? શું દેખાય? અટાણે તો ચેપડા દેખાય. શું થયું? આ દિશાના આંખમાં મને અમારી પૌત્રી ગૌરી દેખાય છે. ચડી ગઈ. આઈ એમ સો સોરી. ઈ અમેરિકા ગઈ એમ કે ગીતાઓ. તમે તો આમ ચીટિંગ જ કર્યા કરો છો. મને કઈ બોલવા જ નથી દેતા. હું કઈ કાચું લીંબુ નથી. આ શું કરો છો ગીતા? એટલે સંગીતા બેન, કોઈ તેના પતિ પર આવી રીતના ગુસ્સો કરતું હશે? ગુસ્સો કરો, પણ આમ બધાની સામે આ સંસ્કાર છે તમારા. ઓ મારી વાલી કરું, પણ હું કરું? મારો દીકરો પુષ્પક એને અને એની પત્ની ઉર્મીને લઈને અમેરિકા હાલ્યો ગયો. ત્યારથી મારું ભવન ફરી ગયું છે અને એટલે જ આ દિશામાં અમારી પૌત્રી ગૌરી અમને દેખાય છે. માજી, તમે રડવાનું બંધ કરો. જુઓ, હું તમારી પૌત્રી જેવી જ છું ને. હવેથી હું તમારી સેવા કરીશ. હા, અરે તમને જોઈએ તો મારા રૂમમાં રહેજો, અને જોઈએ તો મારા મમ્મી પપ્પાના રૂમમાં રહેજો. એ રૂમ અત્યારે ખાલી જ છે. દર વખતની જેમ આ વખતે પણ પપ્પાજી એમનો રૂમ લોક કરીને ગયા છે. હું શું કહું છું દિશા, આ બિચારા બંને ઘરડા જીવ તને એમની ગૌરી સમજે છે, તો તને નથી લાગતું કે તારે આમની સાથે થોડો સમય પસાર કરવો જોઈએ? તું પુણ્ય મળશે તને. વિચાર તો કર. ચારુ, તારી વાત તો સાચી છે. મને પણ ક્યાં દાદા દાદીનો પ્રેમ મળ્યો છે. હવેથી હું આમની સાથે રહીશ ને આમની સેવા કરીશ. મારી ગૌરી, મારી ગાય. વાહ દિશા, વાહ! તે તો મારું દિલ જીતી લીધું. તારામાં પણ આટલી બધી માયા છે તે જાણીને મને બહુ આનંદ થયો. દાદા દાદી થાકી ગયા હશે, એમને ચા પાણી પીવડાવવા જોઈએ. ચા બા કાઈ નહીં હો. હવે સીધું જમવાનું. હા હો, બહુ કકડીને ભૂખ લાગી છે. હાલો હવે તમે. આ ઊભી થાવ. હાલો. કોણ જાણે કેમ મને એમ કેમ લાગ્યા કરે છે કે મણીલાલ ને સંગીતાબેન ને ક્યાંક જોયા છે. કંઈક તો ગડબડ ગોટાળો છે. કેવો ગડબડ ગોટાળો? એટલે કે આ બંનેનો અવાજ મેં ક્યાંક જોયો છે. એટલે કે ક્યાંક સાંભળ્યો છે આ બંનેનો અવાજ મેં. શું વાત છે? હા, મને એવું સતત લાગ્યા કરે છે કે આ બંનેને મેં ક્યાંક જોયા છે, નહીં તો ક્યાંક સાંભળ્યા છે. ઓ પાર્થ! હલો, શું થયું? કેમ આમ અચાનક હા કે હસવા માંડી? મેં કઈ કન્ફ્યુઝનમાં કોઈ જોક મારી દીધો કે શું? અરે, તને હજી સુધી ખબર નથી પડી? ના, હશે નહીં. આ મણીલાલ અને સંગીતાબેન બીજું કોઈ નહીં, મારા મમ્મી પપ્પા જ છે. શું? હા, એટલે જ મને ઊંડું લાગી રહ્યું હતું કે આ મણીલાલનો અવાજ અને લહેકો એક્ઝેક્ટ તારા પપ્પા જેવો જ છે. અને એક મિનિટ, આ શું? હા, કોઈ નવી ગેમ છે કે શું? આ લવ ગેમ છે. દિશાના કારણે આપણે એક ઘરમાં હોવા છતાં એક સાથે સમય નહોતા પસાર કરી શકતા, વાતો પણ નહોતા કરી શકતા. એટલે મેં આ ગેમ રમી. કારણ કે પોતાની પ્રાઇવસી માટે આવું બધું કરવું પડે છે, નહીં તો દિશા નામનો વાયરસ
કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ક્યારે ક્રેશ કરી જાય ને ખબર પણ ના પડે. વાયરસ તો તારા જ મગજમાં છે. એક નંબરની શાણી નીકળી તું. હા, મારી સાથે રહી રહીને તારું પણ ભેજું ચાલવા લાગ્યું છે હવે. હવે દિશા કરશે મનીલાલ અને સંગીતા દેવીની ચાકરી અને આપણે કરીશું રોમાન્સ. કર રોમાન્સની વાત કર. મારું દિલ ધડક ધડક થવા લાગ્યું. તને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે? ડોક્ટરને બોલાવું? હા, તું જ મારી ડોક્ટર છે. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. દાદી, તમે આટલા હલો છો કેમ? અરે મન તો નાનપણથી આદત છે. તને ખબર છે મારો જન્મ ટ્રેનમાં થયો તો. શું વાત કરો છો? હા, લે તને દાંત આવે છે. ખરેખર મારો જન્મ ટ્રેનમાં થયો તો. તને ખબર છે મારા આખા કુટુંબમાં કોઈનો જન્મ ઘરે કે હોસ્પિટલમાં નથી થયો. હા, મારી બાનો જન્મ રિક્ષામાં થયો તો, મારા બાપુજીનો ખટારામાં, મારા ભાઈનો બસમાં અને મારી બેનનો ખબર છે હોડકામાં જન્મ થયો તો. ને દાદાજી, તમારો જન્મ ક્યાં થયો તો? એમાં એવું જ છે ને બેટા. અરે આમનો તો જન્મ જ ક્યાં થયો તો? આ તો ક્યાંકથી મળી આવ્યા હતા. એટલે અરે તારા દાદા મને કહેતા હતા કે પોતાના બાપુજીને પૂછતા કે બાપુજી હું ક્યાંથી આવ્યો, તો બાપુજી કહેતા કે બટા તું અમને કબાટ ઉપરથી મળી આવ્યો. ગીતા, stupid lady. આટલી બધી મજાક નહીં હારી ગીતા. ઓ સંગીતા, મારો રિયાઝનો ટાઈમ થઈ ગયો છે. રિયાઝ? એટલે દાદા ગાય છે? મને તો બળદ જેવા લાગે છે. હું ગાળ છું પણ આ વાછરડીને કાંઈ ખબર નથી. વાહ, કાળજા કેરો કાટકો મારો ગાંઠથી છૂટી ગયો. ગીતા, આ ગળું મારું ખરાબ થઈ ગયું છે. આપણે ઓલા કડવા લીમડામાં મધ આવ્યું તું ને ઉતાર્યું તું ને, એની શીશી તારા પોટલામાં પડી. જરાક મને એ શીશી દે ને મધની. હા હા ઉભા હું આપું છું. હા, હું આપું છું. જીતી રે ગૌરી બેટા, સદાય ખુશ રહે હો. લાવ લાવ હું ગોતી આપું. લાવ. એહે આ ક્યાં ગઈ સીસી? આ શું કરો છો? અરે આ લોટામાં નીકળી. બોલો સીસી. અરે પણ ડોહી, આ બધું તે હું કર્યો? સામાન બધોય રફે દફે કરી નાખ્યો. તારામાં કઈ અકલ બકલ કઈ ભરી કે નહીં? યાર, તને ખબર છે ને હું કેટલો સ્વચ્છતાનો આગ્રહી છું. એ ગૌરી બેટા, જરાક તું આ રૂમ સાફ કરી નાખ ને. હું સાફ કરું? નહીં તો હું આ ડોકરી કરશે. આ ડોહીની હાલત બહુ ખરાબ છે. એની કડ ભાંગલી છે હો બેટા. કરું છું. હા, હું કરું છું. ઊભી રે ગૌરી, ઊભી રે. સામાન જ્યાં હતો ત્યાં પાછી મૂકી દે. ચાલ, મને પસારામાં રહેવાની આદત છે સમજી. પાછો પસારો એમને એમ કરી દે. મને રૂમ સાફ જોવે. વધારે બોલ્યા છો ને તો તમને સાફ કરી દઈશ સમજ્યા. હવે બીજું કઈ બાકી હું રાખ્યું છે ડોહી? તું એલી આય, તું રૂમ સાફ કર. પસારો કર. સાફ કર. પસારો. સાફ કર. પસારો. હું રૂમ સાફ કરું કે રૂમ ગંદો? તમારી વાત માનું કે એમ નહીં? આ કઈ જાતના દાદા દાદી છે? એ ગૌરી બેટા, આ બેગ ઉપાડીને છે ને મારા હાથ રહી ગયા. ક્યાં રહી ગયા છે? રહી ગયા એટલે ઘરે હાથ નથી રહી ગયા, ભેગા બે વચ્ચે. મારા હાથ દુખે છે એમ કહું. હા તો તારા દાદાના બેટા તું હાથ નહીં દબાવી દે. હું તને રૂપિયો આપીશ. રૂપિયો? તારા હાથું ભાગે લઈને આવ્યા છીએ. ઓલા ધોરા કલરની કાળી લીટી વાળી પીપરમેન્ટ આ તારી ડોહીના પોટલામાં છે.
જરાક હાથ દબાવી દે ને બેટા, હાલ ને. ભલે હા. એ ગૌરી બેટા, આ છે ને ચિઠ્ઠીમાં છે ને જે દવાઓ લખી છે ને એ હંધે મંગાવવાની છે હો. આ બધે મારે ખાવાની છે. અરે પણ આમાં શું લખ્યું છે એ જ નથી સમજાઈ રહ્યું. કેટલા ખરાબ હેન્ડરાઇટિંગ છે. એમાં હું છે ને બેટા, એ ડોક્ટરે એને બહુ ઉતાવળમાં લખેલું, પણ તું નિરાતે વાંચીશ ને તો વંચાઈ જાય, નહીં તો મારા આ ડાબલા પહેરીને વાંચજો છે, કદાચ આવડી જશે. પણ આની દવા લેવાનું ભૂલતી નહીં હો. ઈ દવા નહીં ખાય ને તો ડોહી આખી રાત એવા નસકોરા બોલાવે કે આખું કામ ચાલતું રહે. પણ બેટા તું મારો હાથ દબાવી વા. હા ને કઈ દાદા દાદીની સેવા ચાલી રહી છે ને. આઈ એમ પ્રાઉડ ઓફ યુ દિશા. દાદા દાદી દિશા, અમે લોકો શોપિંગ કરવા જઈ રહ્યા છીએ. તારે કે મંગાવવું છે? ઉભા રહો, હું પણ તમારી સાથે આવું છું. એ ગૌરી બેટા, ક્યાંય જવાની જરૂર નથી સમજી. હવે તું આમ અમેરિકા હાલી જઈશ તો આ ડોહા ડોઈન હું થશે ક્યારે વિચાર્યું છે? ક્યાંય જવાનું નથી બે. દિશા, દાદા દાદી આટલું કે છે તો રોકાઈ જા ને. તો તું કેમ નથી રોકાઈ જતી? હા, દાદા દાદી તને ગૌરી સમજે છે, મને નહીં. તને સારું છે, આખા ઘરનું ધ્યાન હું એકલી રાખું. તું બસ લટોડી પટોડી થઈને લટક પટક ફરવા નીકળી પડે છે, અને આખું ઘર મારે એકલી સંભાળવાનું. ગૌરી બેટા, તારું વહુ તમારા કરતા મોટા છે ને. ચાલો હવે તમારાથી એની યારે આવી રીતના વાત ન થાય એની માફી માંગો. ઓલું અંગ્રેજીમાં તમે લોકો બોલો ને, સોરી કહી દો જો. ક્યારે નહીં. ગૌરી, માફી માંગ નહીતર ભંડા કેમ પૂરી દઈશ. માફી માંગ. માંગુ છું. પ્લીઝ આમ ભડકો નહીં. હા, સોરી ચારુ. ઇટ્સ ઓકે દિશા, બાય. આવજો દાદા દાદી. હા છે હો બેટા, વેલા હાથ પાછા ઘર ભેગા થાચો. એવી મારી ડાઈ દીકરી છે. ચા બહુ ડાઈ હો. આ મોટાને માન આપીએ ને બેટા, એટલે નાના આપો આપ માન આપે ને. હા હો. ખબર નહીં પણ કેમ મને તમારી વાતો હવે ગમવા લાગી છે. એ તો અમે લોકો છીએ જેવા બેટા, ગમતાનો ગુલાલ કરીએ એવા. ડોહીએ દાંત કાઢ્યા. એ હાલે અમારા બે માણસનો એક સરસ મજાનો તારા મોબાઈલમાં ફોટો પાડીને બેટા. હા હા, હાલો હાલો. એક સરસ ફોટો પાડજે. હાલો હાલો. ભલે. હા, એ બહુ હલતી નહીં હો, ફોટો હારો ન આવ્યા. ભાઈડો કેવો આવ્યો બતાવ્યો આપી દે. બતાવો બતાવો. વાહ, બહુ સરસ હો ગૌરી. હાલો. હા, ગરમ ગરમ હો. થોડી ચા પાસ. એ ગૌરીને બોલો, ગૌરીને. એ ગૌરી બેટા, એ ગૌરી, શું છે? કેમ આ ઊભી છો? પોતાની દાદીના ખોળામાં આવીને બેસજો. આવ આવ. હું ખોળામાં? હા હા બેટા, તું છે ને અમારી નાનકડી કીકલી છો, એટલે અમે બે જી કહીએ ને ઈ તારે કરવાનું. હંજી હંજી કે નહીં? સમજી ગઈ. હા, લો બસ બેસી ગઈ ખોળામાં. એ કોણ? હાજો. ઓ વાહ વાહ. દિશા, તને ખીચડી બનાવતા આવડી ગયું કે નહીં? કેમ ખીચડી? કારણ કે અમે તો પિઝા અને બર્ગર ખાઈને આવ્યા છીએ. અરે ના ના, ખીચડી તો મેં બનાવી છે ગૌરી માટે. અમારી ગૌરીને ખીચડી બહુ ભાવે. હેને ગૌરી? હા દાદી. શાબાશ, તારે મારા હાથેથી ખીચડી ખાવી પડશે હો. એક વાત કહું દાદી? બોલ ને બેટા. મને ખીચડી નથી ભાવતી. ખીચડી માટે આવું બોલાય? હાય, અરે ગાંધી બાપુ પણ ખીચડી ખાતા હતા. ગાંધી બાપુએ કીધું છે કે ખીચડી છે એ માનવ માટે શ્રેષ્ઠ ખોરાક છે, અને તું ખીચડીનું આવું અપમાન કરે છે. બેહી જા ગૌરી બેટા, બેહી જા. જો તારા દાદા ભડકી ગયા.
હવે ચૂપચાપ તો ખીચડી ખાઈ લે, નહીતર આતા આતા કરશે હો. લે. એક કોળિયો બિલાડીનો, એક કોળિયો ચાંદાનો, એક કોળિયો ગરોળીનો, અને છેલ્લો કોળિયો ગૌરી.